સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે મહેસૂલ વિભાગમાં કરવામાં આવેલા મોટા ફેરફાર, મોટા સુધારા, 4 મોટા નિર્ણય મહેસૂલ વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે। 4 મોટા નિર્ણય જેની સીધી અસર થવાની છે। હિરેન લાઈવ જોડાયા છે, હિરેન પાસેથી જાણીએ મહેસૂલ વિભાગ દ્વારા હિરેન કયા સુધારા કરવામાં આવ્યા છે અને એની દૂરોગામી અને નજીકના ભવિષ્ય પર શું અસર જોવા મળશે। આ 4 જે સુધારા અલગ અલગ બદલાવ મહેસૂલ વિભાગમાં જે છે અને એની સીધી અસર ગામડામાં નાના લોકો અને જે જમીન ધારકો છે એમને સીધી રીતે પડશે। ખેડૂત ખરાઈ માટેના જે જોગવાઈઓ છે એમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, એટલે જે ખેડૂત ખાતેદાર તરીકે જે ખેડૂતો બનવા માટે જે કેટલીક મુશ્કેલીઓ પડતી હતી, જૂના રેકોર્ડ તપાસવા પડતા હતા, એની અંદર પણ સુધારો કરવામાં આવ્યો છે। જે નિર્ણયો થયા છે તે અંતર્ગત RTLOCનું જે પ્રમાણપત્ર છે એ માત્ર 30 દિવસની અંદર જ આપી દેવું પડશે મહેસૂલ વિભાગની આ કચેરીઓ દ્વારા, એમાંથી પણ આ નિર્ણય કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ખેડૂત ખરાઈ માટે જે જોગવાઈ હતી કે 1995 થી જે છે એના રજિસ્ટર જોવા, પરંતુ હવે જે સુધારો કરવામાં આવ્યો છે એમાં જે તે દિવસે અરજી થાય છે એ અરજીથી 25 વર્ષ જૂના જે અસરો છે એની ડોક્યુમેન્ટ છે એમાં મહેસૂલી સુધારામાં જોવાના રહેશે। એટલે દાખલા તરીકે કોઈ ખેડૂત છે એને ખેડૂત ખરાઈ માટેનું પ્રમાણપત્ર જોઈએ છે તો એને પાછલી અસરથી, એટલે કે જે તે તારીખે આજે કોઈ અરજી કરે છે તો આજથી 25 વર્ષ સુધીના રેકોર્ડના આધારે અને ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મળે એ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે। એના સંદર્ભમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સિવાયની જે જગ્યાઓ છે ત્યાં એને કરવા માટે કોઈ પ્રીમિયમ નહીં ભરવું પડે એ પ્રકારની જોગવાઈ આ નવા સુધારાઓની અંદર કરવામાં આવી છે। આ સિવાય જે 1995ના જે રેકોર્ડ ચકાસવામાં આવતા હતા એના બદલે 25 વર્ષની જોગવાઈ છે એ પણ એની અંદર કરવામાં આવી છે। ઇમ્પેક્ટ ફીના સંદર્ભમાં જે વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો એ ઇમ્પેક્ટ ફીના કાયદાને પણ બહાલી આપી અને એના નિયમો સાથે અમલીકરણ કરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે। ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીનો માટે નવી અવિભાજ્ય પ્રતિબંધિત સત્તા પ્રકારની જે જમીનો છે તે હવે પછી જૂની શરતમાં ગણાશે, તેમજ એને માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં। આ નિર્ણયથી નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારના વિકાસનો વેગ વધુ વેગવંતો બનશે। ઔદ્યોગિકરણ, વેપાર ધંધા તેમજ રોજગાર અને એફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે। અગાઉ રાજ્યની અંદર ખેતીથી બિનખેતીમાં તમામ જગ્યાએ એને માટે પ્રીમિયમ ભરવું પડતું હતું, પરંતુ હવે આ નિર્ણય બાદ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં બિનખેતી કરાવવા તેમજ રિવાઇઝ એને કરાવવા માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેતું નથી। અગાઉ નગરપાલિકા વિસ્તારમાં ખેતીથી ખેતી પ્રીમિયમ પણ ભરવું પડતું હતું, જે પણ હવે ભરવાનું રહેશે નહીં। આ નિર્ણયથી રાજ્યમાં તમામ વર્ગની નગરપાલિકાઓ ગ્રામ્ય વિસ્તારમાં પ્રીમિયમ નક્કી કરવાનું ન રહેતા કલેક્ટર કચેરીઓનું પણ ખૂબ ભારણ ઘટશે। અને હવે કરવી છે વાત ગરમીના પ્રકોપની, કારણ કે બપોરે જે બહાર નીકળે છે જેને છૂટકો જ નથી બહાર નીકળવા સિવાય એવા લોકો સારી રીતે જાણે છે કે કેવી ગરમી છે। જોકે આમ તો અમદાવાદ જેવા મોટા શહેરોની અંદર જ્યાં કોન્ક્રીટના જંગલો બની ગયા છે ત્યાં તમે નીકળો રાત્રે પણ તો પણ લૂ વાય છે, ઉનાળો ચરમ પર પહોંચી ગયો છે એમ કહીએ તો પણ ખોટું નથી। અને વિંડીના માધ્યમથી પણ એ જ બતાવવું છે। અત્યારનું આ ચિત્ર છે, સાંજે 5 વાગ્યાનું આ ચિત્ર છે, 5:15 વાગ્યાનું પણ તમે જુઓ કે આખું ગુજરાત તમને લાલ ચોળ એકદમ મરૂન રંગમાં દેખાશે। ક્યાં કેટલું ટેમ્પરેચર છે અત્યારે હાલ એ લાઈવ ટેમ્પરેચર અમદાવાદમાં 42 ડિગ્રી, આ બાજુ તમે વિરમગામ એટલે કે સૌરાષ્ટ્રનો પટ્ટો તમે પકડો તો વિરમગામ 41, સુરેન્દ્રનગર 41, ચોટીલા 40, રાજકોટ 40, ગોંડલ 41, કચ્છમાં પણ 40ની આજુબાજુ। દરિયા કિનારાના વિસ્તારોમાં થોડી રાહત છે પણ ત્યાં ભેજનું પ્રમાણ અનુભવાઈ રહ્યું છે। આ બાજુ સુરતમાં પણ 41, દક્ષિણ ગુજરાતમાં તમે આવો વ્યારામાં 42 ડિગ્રી છે। અને એની સાથે સાથે આ ગરમીનો પ્રકોપ વધતો જવાનો છે જેમ જેમ સમય વધે છે એમ, કારણ કે સિવિયર હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ કચ્છમાં આપવામાં આવ્યું છે। એની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અને સાથે જ અમદાવાદમાં પણ ગરમી માઝા મૂકશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે। એની સાથે આવતીકાલના જો ટેમ્પરેચર પર એક નજર કરીએ તો આવતીકાલે પણ
બપોરે ગરમી રેકોર્ડ તોડે એવી શક્યતા દેખાઈ રહી છે. અત્યાર સુધીનું હાઈએસ્ટ ટેમ્પરેચર અમદાવાદમાં પણ નોંધાય એવી શક્યતા અમદાવાદ માટે વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે અમદાવાદમાં પણ આવતીકાલે 42-43 ડિગ્રી ટેમ્પરેચર જાય એવી શક્યતા. 43 ડિગ્રી અત્યારે અમદાવાદનું આ વિંડીનું અનુમાન બતાવી રહ્યું છે કે આવતીકાલનું અમદાવાદનું ટેમ્પરેચર 43 હોઈ શકે, ધોળકાનું પણ 43, આ બાજુ મહેસાણા 42, પાલનપુર 41 થઈ શકે, થરાદ 42 ડિગ્રી જઈ શકે છે. કચ્છની અંદર તમે રાપર, ખાવડા એ બાજુ જાઓ તો 41 ડિગ્રી થઈ શકે છે. દરિયા કિનારાના વિસ્તારોમાં થોડી રાહત છે. આ બાજુ જુનાગઢ પણ 42 ડિગ્રીમાં શેકાવાની શક્યતા છે. ગોંડલ 41, અમરેલીમાં 43 ડિગ્રી થઈ શકે છે, બોટાદમાં 43 ડિગ્રી થઈ શકે છે. આ બાજુ સુરતમાં તો 44 ડિગ્રીનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે આવતીકાલ માટે. એટલે આવતીકાલ બપોરે એકદમ લાલ ચોળ, એકદમ મરૂન કલરનો મેપ વિંડી બતાવી રહ્યું છે. એટલે આ ગરમી છે જે એક પછી એક રેકોર્ડ તોડતી જવાની છે, અને આ જ વાત છે કે એના માટે આપણે સાવધાન રહેવાનું છે. બપોરે જ્યારે નથી છૂટકો, બહાર નીકળવાનું થાય છે તો સાવધાની રાખો. માથે એવું હોય તો ભીનો ટુવાલ રાખો, સાથે જ જોડે જોડે એવી કોઈ વસ્તુ રાખો કે શરીર હાઇડ્રેટ રહે, ડિહાઇડ્રેશન ન થાય. લીંબુ શરબત છે કે પછી છાશ છે કે પછી નાળિયેર પાણી છે, એવા ઠંડા પીણાનું અથવા આપ સેવન કરતા રહો, કારણ કે આ ગરમી છે એ દિવસે ને દિવસે માઝા મૂકવાની છે, અને આવતીકાલનો દિવસ ખૂબ ભયાનક વિંડી બતાવી રહ્યો છે. અને જેમ જેમ ગરમી વધી રહી છે એમ આગની ઘટનાઓ પણ વધી રહી છે. સ્વાભાવિક રીતે ઉનાળો શરૂ થતાં જ આગની બનાવો, આગની વાતો સામે આવતી રહે છે, અને આગની આ ઘટનાઓ સતત વધી રહી છે. આપણે થોડા દિવસો પહેલાથી આપણે જોયું હતું કે ક્યારેક ગાડી સળગી રહી છે, ક્યારેક બોટ સળગી રહી છે, અને હવે અમદાવાદ, વાપી, જેતપુર, મહેસાણા અલગ અલગ જગ્યાએ આગના 4 બનાવ આવ્યા છે સામે. સંજય પાસેથી જાણીએ. જે ગરમીની સાથે સાથે આગની ઘટનાઓ પણ બની રહી છે. કેટલીક જગ્યાએ વાહનોમાં આગ લાગવાની ઘટના હોય તો કારખાનાની અંદર પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. અને એક મહેસાણાના ખેરાલુની અંદર ખેતરમાં કે મહામોલો પાક 4 મહિનાની મહેનતથી ખેડૂતે ઊભો કર્યો, અને યુજીવીસીએલની બેદરકારીના કારણે થઈને એ પાક ખોઈ બેસવાનો વારો આવ્યો છે. ખેતરની અંદર ઘઉંનો પાક હતો અને તણખલા ઝરતા એ આખો સળગી ગયો હતો. એ ઉપરાંત અમદાવાદની અંદર એક રાણીપ વિસ્તાર, ન્યૂ રાણીપ વિસ્તારની અંદર ટાવરની અંદર આગ લાગવાની ઘટના બની હતી. જેતપુરની અંદર કારખાનાની અંદર આગ લાગતા અફરાતફરીનો માહોલ મચી ગયો હતો, અને ફાયર બ્રિગેડના જવાનોએ મહા મહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. એ ઉપરાંત વાપી જીઆઈડીસીની પરિશ્રમ ફેબ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની અંદર પણ આગની ઘટના સામે આવી હતી. એક રાજ્યમાં ગઈકાલે પણ અનેક ઘટનાઓ, આગની ઘટનાઓ સામે આવી હતી. એ ઉપરાંત આજે પણ અનેક ઘટનાઓ સામે આવી છે. તો તકેદારી આ વખતે આવી સિઝનમાં કે જ્યાં આગ લાગવાની શક્યતાઓ કોઈના કોઈ કારણસર બનતી હોય છે ત્યાં રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવી રહ્યા છે, અને પંચમહાલ જિલ્લામાં પણ રીછવાણી ગામે આજે દબાણો હટાવવામાં આવ્યા હતા. 100થી વધુ દબાણકારોને નોટિસ અપાઈ, અને એ પછી આ દબાણો હટાવાયા. હર્ષદ પાસેથી વિગતે જાણીએ. જીનુપુર પંચમહાલ જિલ્લાના અંતરિયાળ કહી શકાય એવા ઘોઘંબા તાલુકાનું રીછવાણી ગામ છે. જે રીછવાણી ગામ દેવગઢ બારિયાથી હાલોલ જવાના સ્ટેટ હાઈવે પર આવેલું છે. તેની આજુબાજુની અંદર ગેરકાયદેસર દબાણો, જે કેટલાક લગભગ 30 થી 40 વર્ષથી જે દબાણો હતા, એ દબાણોને છેવટે આજે બુલડોઝર પડી ગયું છે. થોડા દિવસ પહેલા રીછવાણી ગ્રામ પંચાયત દ્વારા 103 જેટલા દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી હતી, જે પૈકી માત્ર 40 જણા જે દસ્તાવેજો રજૂ કરી શક્યા હતા, અને 60 જણા રજૂઆત ના કરી શકતા દસ્તાવેજોની આજરોજ જે 60 દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. જીનુપુર. અને હવે વાત કરવી છે એક માસૂમના મોતની. એ 5 તારીખ હતી, 8મું નોરતું હતું, અને 8મા નોરતા પર એક મેઘાણીનગર વિસ્તારના એક ઘરમાં હોહા થઈ ગઈ. એ વિસ્તારની અંદર એક બાળક ગુમ થઈ ગયું હતું, અને આખરે જ્યારે પોલીસે આવીને તપાસ કરી તો પાણીની ટાંકીમાંથી એ બાળક મળ્યું. પણ ચોંકાવનારી વાત એ હતી કે એ બાળક માત્ર 3 મહિનાનું હતું, પડખું ફરી શકે એમ નહોતું. એ ચાલીને પાણીના ટાંકા સુધી કેવી રીતે પહોંચે, ઢાંકણું ખોલીને અંદર કેવી રીતે પડે, એ સવાલ હતો. ઘણી બધી શંકાઓ પોલીસને એ જ વખતે ઉઠી હતી, અને જ્યારે પોલીસે તપાસ કરી તો ચોંકાવનારી વાત સામે આવી. સોનલ પાસેથી જાણી. જે ચોક્કસથી નુપુર, આપણે અહીંયા કહેવત છે કે પુત્ર કપૂત થાય પરંતુ માતા કુમાતા ન થાય. અમદાવાદના મેઘાણીનગરના વિસ્તારમાં જે ઘટના સામે આવી છે, એ ઘટના કે જે આ કહેવતને ખોટી સાબિત કરી રહી છે, અને એમાં માતા કુમાતા થઈ છે. પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી, અને પીઆઈ નિવેદન આપ્યું છે કે જે 3 મહિનાનું બાળક હતું એ ટાંકામાં પડી ગયેલું છે, પરંતુ આખી ઘટનામાં તેની માતાએ આ 3 મહિનાના બાળકની હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અને વધારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા તે માતા માનસિક રીતે બીમાર હોવાનું પણ સામે આવ્યું છે. જીનુપુર.
અને માનસિક રીતે બીમાર તો ઠીક છે, પણ એ માતા વેલ ક્વોલિફાઈડ છે. કેવી રીતે એણે બાળકની હત્યા કરી હતી ને કેવી રીતે પાપ છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો, ક્રાઇમ એલર્ટમાં 10:25 વિસ્તારથી આખી વાત આપને બતાવીશું. આગળ વાત કરવી છે સ્માર્ટ મીટરને લઈને, હોબાળાની સ્માર્ટ મીટરને લઈને, બબાલની. જ્યારથી આ સ્માર્ટ મીટરની વાત આવી છે ત્યારથી જ લોકો એનો વિરોધ કરી રહ્યા છે. ભૂતકાળમાં તો આપણે જોયું પણ છે કે કેવા કેવા એના બિલ આવે છે, પણ સ્માર્ટ મીટર લગાડવા માટે તંત્ર આમાદા છે. અને આવું જ કંઈક સુરતમાં મફતિયાપુરામાં થયું છે, જ્યાં મીટર લગાવતા સ્થાનિકોએ હોબાળો કર્યો છે. વિરોધ બાદ બોલાચાલી પણ સુરેન્દ્રનગરમાં થઈ છે. ભાવેશ પાસેથી વિગતે જાણીએ કે ભાવેશ, આખરે લોકોની શું માંગ છે, ઝપાઝપી થવાનું કારણ શું છે, અને આ સ્માર્ટ મીટરનો આટલો વિરોધ અહીંયા કેમ? ચોક્કસ વાત કરવામાં આવે તો ફરી એકવાર પીજીવીસીએલના કર્મીઓ દ્વારા સ્માર્ટ મીટર નાખવામાં આવતા મોટા પાયે હોબાળો થઈ સર્જાયો હતો. કારણ કે લોકોનું માનવું છે કે સ્માર્ટ મીટર નાખ્યા બાદ જે બિલ એમના જે દર મંથે આવે છે એના કરતાં વધારે બિલ આવે છે, વધારે ચાર્જ આવે છે. એટલે લઈને લોકો છે એ સ્માર્ટ મીટરનો સતત છે વિરોધ કરી રહ્યા છે. આજે પણ સુરેન્દ્રનગર શહેરના ફિરદોસ સોસાયટી પાસે આવેલા મફતિયાપુરામાં સ્માર્ટ મીટર નાખવા જ્યારે પીજીવીસીએલના કર્મીઓ ગયા હતા ત્યારે લોકો સાથે ઝપાઝપી અને બોલાચાલી પણ થઈ હતી. ત્યારબાદ એન્જિનિયર આવી અને મામલો છે ઠાળો પાડ્યો હતો. ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે પહેલા ચૂંટાયેલા નેતાઓ છે, જેટલા વોર્ડના જે ઇન્ચાર્જો છે, તમામના લોકોના ઘરે પહેલા મીટર છે નાખવામાં આવે, ત્યારબાદ અમારા ઘરે મીટર નાખવું. ત્યાં સુધી અમે આ મીટરનો છે વિરોધ કરીએ છીએ. એટલે હાલની આજની કામગીરી છે સ્થગિત કરવામાં આવી છે. પરંતુ વધુ એકવાર પીજીવીસીએલના કર્મીઓ લોકોને સંતોષકારક કે સાચી રીતે મીટરની જે સમજ આપવી જોઈએ આપવામાં નિષ્ફળ ગયા છે. એટલે ફરી એકવાર વિરોધ છે એ સામે આવ્યો છે. જી, એટલે હવે જોવાનું એ છે કે શું થાય છે, આ મીટરની બબાલ ક્યારે પૂરી થાય છે. એક તરફ એવું કહેવાય રહ્યું છે કે કર્મચારીઓ લોકોને સાચી માહિતી આપવામાં નિષ્ફળ ગયા છે, ને બીજી બાજુ લોકો કહી રહ્યા છે કે આ સ્માર્ટ મીટર નહીં પણ અમારા ખિસ્સા પર ચલાવાતી તલવાર છે. આ સ્માર્ટ મીટરના કારણે વધારે બિલ આવી રહ્યા છે. હવે જોવાનું એ છે કે આવનારા સમયની અંદર શું થાય છે, શું નિર્ણય લેવામાં આવે છે. જો કે તંત્ર છે કે સ્માર્ટ મીટર લગાવવા માટે બિલકુલ તૈયારી કરીને બેઠું છે. ઠેર ઠેર વિરોધ થયા છે, આપણે જોયું છે ભૂતકાળની અંદર, પણ તેમ છતાં પણ આ વિરોધને કચડી નાખવામાં ક્યાંક આવ્યો છે, ક્યાંક લોકોને સમજાવી લેવામાં પણ આવ્યા છે. જોઈએ હવે આગળ શું થાય છે. ખેર, આગળ વાત કરવી છે આદિવાસી ભાઈ બહેનોની કે જે એક દીકરીને ન્યાય અપાવવા માટે રસ્તા પર ઉતર્યા હતા. એક દીકરી જે આશ્રમ શાળામાં રહેતી હતી, ત્યારે ઉમરપાડામાં ન્યાય માટે આદિવાસી સમાજની આ રેલી યોજાઈ છે. ગોટવાની આદિવાસી દીકરી હતી જે આશ્રમ શાળામાં રહેતી હતી અને આશ્રમ શાળામાં રહી અને અભ્યાસ કરતી હતી, ત્યારે એનું મૃત્યુ થયું હતું. મૃત્યુ થતા પહેલા એને લોહીની ઉલટીઓ પણ થઈ હતી. આખરે કેવી રીતે મૃત્યુ થયું, શું થયું, કંઈ ભીનું સંકેલવામાં આવી રહ્યું હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. 15 દિવસનું તંત્રને અલ્ટિમેટમ આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવ્યું છે. તાલુકામાં ગોવટ ગામ આવેલું છે. તે ગામની અશ્વિનભાઈ વસાવા કરીને ધોરણ 9માં વિદ્યાર્થી હતી. તો એમાં એમનું જે મૃત્યુ થયું હતું તે શંકાસ્પદ મૃત્યુ હતું. તો અમે આજે ઉમરપાડા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમે તંત્રને 15 દિવસનું અલ્ટિમેટમ આપેલું છે કે જો આમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે આવનારા દિવસોમાં ઉમરપાડા ખાતે મોટું જન આંદોલન કરીશું. અઠવાડિયું થઈ ગયેલું ત્યાં સુધી યશવી બીમાર હતી તો પણ મને રોજે જ કહેતી હતી. ત્યારે મેં રોજે જ વોર્ડનને જાણ કરતી હતી પણ વોર્ડન અમને જ ખીજવાતા હતા કે એમ કહેતા હતા કે તો તમારા બાના છે ને નાટકો છે, મેં નથી કરી આપ્યા કરીને જા એમ કહેતા હતા. પછી રોજે જ એમ જ કે અમને. સુરતમાં એક કંપની અને એના કામદારો વચ્ચે અત્યારે ઘર્ષણ ચાલી રહ્યું છે. કામદારો કેપી સંઘવીના માલિકની સામે ધરણા ઉપર બેઠા છે. એમનું કહેવું છે કે ના માલિક એમની પાસેથી બધું જ લઈ લીધું છે, બધું જ એમની પાસેથી છીનવી લીધું છે. અને હવે વધુ એક ધારાસભ્ય એ પરિવારની મદદે આવ્યા છે. કેપી સંઘવીના માલિકે માનવતા દાખવવી જોઈએ. સુરત ઉત્તરના ધારાસભ્ય બલર એમની મદદે આવ્યા છે. હીરા વેપારીઓથી ભૂલ થઈ ગઈ હોય તેવું પણ કાંતિ બલરે સ્વીકાર્યું છે અને કેપી સંઘવીના માલિકે મોટું મન રાખવું જોઈએ એવી એમણે સલાહ પણ આપી છે. આ મારા વિસ્તારમાં આ મિની બજાર વિસ્તાર આવેલો છે અને આ લોકોએ ઘણા વર્ષો પહેલાં ધંધો કરેલો. આ લોકો જે વેપારી છે એની પાસેથી ડાયમંડ રફ લીધી છે. તો એ લોકોને કંઈક 8-10 જણા છે એમને કંઈક નુકસાની ગયેલી. પછી ડાયમંડ એસોસિએશનમાં આ લોકો ગયા. ડાયમંડ એસોસિએશનમાં આ લોકોએ મિટિંગ કરેલી અને ત્યાં આ લોકોએ ચૂકવણું આપેલું અને વેપારી ચૂકવણું લઈ લીધેલું, પણ એના ચેક એ વખતે એની પાસે રહી ગયેલા. તો ડાયમંડમાં એવું છે કે એક વખત ચૂકવણું થઈ ગયા પછી વાત ત્યાં પૂરી થતી હોય છે. પણ આ વેપારીએ ચેક પાછા નાખ્યા અને આ લોકોને હેરેસ પણ કર્યા. અમુક લોકો જેલમાં ગયા છે.
તો આ લોકો આજે અપો પર બેઠા હતા અને હું કુમાર સાહેબ એમની મુલાકાતે આવ્યા છે અને એટલું ચોક્કસ કહીએ કે લેડીઝ ઉપર કેસ થાય ન થવા જોઈએ. અને એક પ્રતિનિધિ તરીકે એમના ધારાસભ્ય તરીકે અમે સહકાર આપવા આવ્યા છીએ. ચર્ચાઓ ચાલે છે પોલીસ સાથે, શું થાય જોઈએ છે. બાકી તો જે લોકો ભોગ બન્યા છે, જે અરજદારો છે, એ જે લડાઈ લડી રહ્યા છે એને સંપૂર્ણપણે અમે એને સહકાર આપીશું. અનેક સમાજના અને ઉદ્યોગના અગ્રણીઓ બધાને મળ્યા છે અને સમાજના બધા જ અગ્રણીઓ અને ઉદ્યોગના અગ્રણીઓએ એ વેપારી સાથે વાત પણ કરી છે અને પણ મળ્યા છે. અનેક પ્રયત્ન થયા છે સમાધાન માટેના, પણ થઈ શક્યું નથી.